નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ. એની અંદર આપણે અલગ અલગ અનુચ્છેદની અંદર બંધારણની અંદર શિક્ષણ માટે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે એક એક અનુચ્છેદ આપણે લઈ અને આ વિડીયોમાં સમજીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. અહીં આગળ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનો ફોટો આપેલો છે, એટલે કે બંધારણની અંદર જે કઈ જોગવાઈઓ શિક્ષણ માટે કરેલી છે તે આપણે આ વિડીયોમાં જોઈએ. એક નંબર છે 42મો બંધારણીય સુધારો 1976 ની અંદર કરવામાં આવ્યો. એમાં શું છે જોઈએ તો આ સુધારો નાનું બંધારણ પણ કહેવાય છે. એનું કારણ છે કે તે સમયે કુલ 52 અનુચ્છેદોની અંદર સુધારા કરવામાં આવ્યા ઈસવીસન 1976 ની અંદર, જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. અનુસૂચિ જે 7 છે તેમાં 5 વિષયોને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ખસેડવામાં આવ્યા છે. એટલે કે બંધારણની અંદર અલગ અલગ યાદી છે, રાજ્ય યાદી છે, કેન્દ્રની યાદી છે ને સંયુક્ત યાદી છે. અમુક કામો કેન્દ્ર કરે છે, અમુક રાજ્યના કાર્યભારમાં આવે છે અને અમુક સંયુક્તમાં આવતા હોય છે. તો શિક્ષણ જે છે એ પહેલા એ રાજ્ય યાદીમાં હતું, પરંતુ સમગ્ર આખા દેશની ઉપર જો શિક્ષણ એક સરખું લાગુ પાડવું હોય તો એ કેન્દ્રની અંદર લેવું પડે, એટલે કે પછી સંયુક્ત યાદીમાં રાખવામાં આવે છે. તે સમયે આ 5 જે છે વિષયો એ લેવામાં આવેલા હતા. એમાંથી આપણે શિક્ષણ વિશે જોઈ રહ્યા છીએ, એટલે શિક્ષણ એ તે વખતે 42માં સુધારા અંતર્ગત લેવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ. બીજું છે અનુચ્છેદ 15, આર્ટિકલ 15 નામનું મૂવી પણ આના ઉપર બનેલું છે. કોઈ પણ નાગરિક સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન સાથે અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. એટલે કે એના આધારે કોઈ પ્રવેશ આપવું, અભ્યાસની અંદર શાળામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ એ દરેક જગ્યાએ લાગુ પડે છે. એટલે અનુચ્છેદ 15 મુજબ કે તમે આ જાતના છો કે આ ધર્મના છો એટલે એડમિશન નહીં મળે એવું કરી શકાશે નહીં, ભણાવી શકાશે, આ બધી વાતો એમાં લાગુ પડતી નથી. એટલે અનુચ્છેદ 15 એને રક્ષણ આપે છે. અનુચ્છેદ 17 જોઈએ તો અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવે છે. એટલે કે આભડછેટ આ બધી બાબતો એ નાબૂદ કરતો અનુચ્છેદ 17 છે. અનુચ્છેદ 24 છે તો જે 14 વર્ષથી નાના બાળક પાસે કારખાના કે ખાણમાં અથવા બીજા જોખમી કામે મજૂરી અર્થે રાખી શકાતું નથી. બાળ મજૂરી વિરોધી કાયદો અનુચ્છેદ 24. ત્યાર પછી છે ખાસ મહત્વનો 86મો બંધારણીય સુધારો ઈસવીસન 2002માં બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારોની અંદર શિક્ષણનો અધિકાર ઉમેરવામાં આવ્યો છે. આ અંતર્ગત અનુચ્છેદ 21 ક 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આ શબ્દ ઉમેરવામાં આવ્યો. આપણે યેલોની અંદર બતાવેલું છે. અનુચ્છેદની અંદર 51 કમાં 11મી ફરજ ઉમેરવામાં આવી છે. તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકોની અંદર જે પહેલા ફરજો દર્શાવેલી હોય છે મૂળભૂત ફરજો એમાં 10 આવતી હતી, હવે 11 આવે છે. 11મી ફરજ એમાં કઈ છે તો 6 થી 14 વર્ષના બાળકોને તેમના માતા પિતા અથવા વાલીએ ફરજિયાત શિક્ષણ અપાવવાની એમની ફરજ રહેશે. આવું અંદર સુધારો કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 21 એ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારને આપણે જોઈએ તો 86માં બંધારણ સુધારા 2002 થી એ દાખલ થયો. એના જોગવાઈ મુજબ આરટીઈ એક્ટ 2009 પસાર કરવામાં આવ્યો, એટલે કે ફરજિયાત શિક્ષણનો કાયદો લાગુ પાડવામાં આવ્યો, જે 1 એપ્રિલ 2010 થી અમલમાં છે. તે મુજબ તમામ સરકારી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગો માટે રાખવાની હોય છે અને એની જે ફી છે ખાનગી શાળાઓમાં એ સરકાર ભરે છે. જે લઘુમતી સંસ્થાઓને આ લાગુ પડતો નથી. નિયમ જે 25% વાળો એ લઘુમતી સંસ્થાઓને લાગુ પડતો નથી. અનુચ્છેદ 29 જોઈએ તો એમાં 1 નંબર છે ભારતમાં રહેતા દરેક નાગરિકને પોતાની અલગ ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ છે તે જાળવી રાખવાનો અધિકાર છે. બીજું છે અનુચ્છેદ 29માં ભારતનો કોઈ પણ નાગરિકને રાજ્યમાંથી નાણાં મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા અથવા એમના કોઈ કારણસર પ્રવેશ આપવાથી ઇનકાર કરી શકાશે નહીં. આ અનુચ્છેદ 29 એને રક્ષણ આપે છે. અનુચ્છેદ 30 જોઈએ તો લઘુમતીઓનો શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો અધિકાર આપેલો છે. જ્યાં ધર્મ કે ભાષા લઘુમતી સંસ્થાઓ માટે ફી નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે રહેવાનો
છે એવું નક્કી કરવામાં આવેલું છે અનુચ્છેદ 30માં. લઘુમતી સંસ્થાઓમાં કુલ વિદ્યાર્થીના 50% સંખ્યા બહુમતી સમુદાયના વિદ્યાર્થીઓથી સમાવેશિત કરી શકાય છે. અનુચ્છેદ 30ની અંદર આટલી બાબતો બતાવેલી છે. આગળ જોઈએ. અનુચ્છેદ 46 શું બતાવે છે? તો રાજ્ય સમાજના નબળા વર્ગોના લોકોના અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ સાવધાનીથી અભિવૃદ્ધિ કરશે. આ વિશેષ સાવધાની એટલે કે કઈ રીતે? તો એના માટે શું કર્યું છે? શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 46 અંતર્ગત. એટલે કે એસટી એસસી જે છે, પછાત જાતિઓ જે છે, એમના માટે આર્થિક હિતોની વિશેષ સાવધાનીથી સરકાર અભિવૃદ્ધિ કરે તથા શોષણ સામે રક્ષણ પણ એની અંદર આપેલું છે અનુચ્છેદ 46ની અંદર, કે કોઈને પણ જાતિ આધારિત શોષણ થાય નહીં. આટલી બાબતો અનુચ્છેદ 46માં બતાવી છે. અનુચ્છેદ 343 જોઈએ તો દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા રાષ્ટ્રભાષા તરીકે રહેશે, પણ આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય રહેશે. એટલે કે જે હિન્દી આપણે જોઈએ છે લખાય છે એની જે લખાણ છે એની લિપિ જે છે દેવનાગરી છે એ રાષ્ટ્રભાષા તરીકે રાખી 343 અનુસાર, પરંતુ આંકડાઓ એટલે ઇંગ્લિશમાં કે આંતરરાષ્ટ્રીય ભાષામાં રહેશે. 9મું જોઈએ. અનુચ્છેદ 346 એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે પત્રાદી બાબતો માટે સંઘની રાજભાષાનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે બંને કોઈ પણ બે રાજ્ય હોય, અલગ અલગ એમની પોતપોતાની ભાષા હોય, ગુજરાત હોય, કર્ણાટક હોય, બંને વચ્ચે પત્ર વ્યવહાર કરવો હોય તો પછી સંઘની રાજભાષાનો ઉપયોગ કરવામાં આવે એટલે બંને સમજી શકે. આગળ જોઈએ. અનુચ્છેદ 45 એમાં વાત કરી છે જેપી ઉન્નીકૃષ્ણન વર્સિસ આંધ્રપ્રદેશ સ્ટેટના કેસની, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષણનો અધિકાર એ તમામ નાગરિકનો મૂળભૂત અધિકાર છે તેવું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય આ કેસની કેપિટેશન ફી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સૂચન કર્યું છે કે શિક્ષણનો અધિકાર આર્ટિકલ 21 જીવનના અધિકારને અનુસરે છે. એટલે કે એ પ્રમાણેની ફી રાખવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જીવન જીવવાનો અધિકાર શિક્ષણ મેળવી શકે. એટલે જે આ ઉન્નીકૃષ્ણનનો કેસ અને મોહિની જૈન આ જે બે કેસ છે એના ચુકાદાઓને આધારે ત્યાર પછી 2002ની અંદર અને પછી આરટીઈનો કાયદો બને છે એ 2009માં. નેક્સ્ટ જોઈએ. અનુચ્છેદ 45 રાજ્ય 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતથી બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે. આ અનુચ્છેદના અમલીકરણના ભાગરૂપે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે. એટલે આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી ચાલે છે. અનુચ્છેદ 45ના આધારે ચાલે છે. એમાં 6 વર્ષથી ઓછા એટલે 1 થી 5 વર્ષના બાળકો જે છે 6 વર્ષ સુધીના એમને માટે આ સુવિધા છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ.